જે મોલ વાળો હતો એને બોર્ડ માર્યું ને એમાં ભાવ લખ્યા શુદ્ધ ચોખ્ખું ઘી, એટલે મૂળી ચોખ્ખું નહીં. એના 500 રૂપિયા કિલો. દુકાન વાળો વાંચી ગયો, નળિયા વાળી દુકાન, એને કાળું બોર્ડ બીજે દી માર્યું, એને શુદ્ધ ચોખ્ખું ઘી 400 નું કિલો કર્યું. તો ઓલો વાંચી ગયો તો એને 400 કર્યા, દુકાન વાળા 300 કર્યો. રોજ ઉતારતા ગયા, 50 રૂપિયા કિલો સુધી લઈ ગયા. બોલો. પછી મોલ વાળા એ 2 માણસોને મોકલ્યા કે એને કહી દો નાની નળિયા વાળી દુકાન છે, અમારે આવડો મોલ છે, ઘીના ભાવની હરીફાઈમાં ઉતરી ગયો, 500 રૂપિયા કિલો હતો એ 50 રૂપિયા સુધી લઈ ગયો, અમારે સામે તાગશે નહીં, ટક્કર નહીં લઈ શકે, કહી દો બંધ કરી દે હરીફાઈ. ઓલા માણસો ગયા કે ભાઈ શેઠે કીધું આ હરીફાઈ તમે બંધ કરો, નાના વેપારી છો, નળિયાવાળી દુકાન, એને મોટો મોલ, અને 500 રૂપિયા કિલો ઘી 50 રૂપિયા સુધી લઈ ગયા, તમે એના સામે તાગશો નહીં, ટક્કર નહીં લઈ શકો હરીફાઈમાં. દુકાન વાળો બીડી પીતો પીતો કે હવે અમે એને કહી દઈએ 3 પેટી નમતું નહીં દે, હજી 50 રૂપિયાનું કિલો ઘી કરશે ને અમારે મફત. હા, અને ઈ મફત આપશે તો અમારે 1 કિલો ઘી માથે 100 રૂપિયા, અને 1 આપતો બીડી. ઓ હા, ઓલા ગયા કે ભાઈ તો 3 પેટી સામે ટક્કર લેવાના. મોલ વાળાને પરસે વળી ગયું કે આ આવડો મોટો આપણે મોલ ને એવી નળિયા વાળી દુકાન ને 3 પેટી ટક્કર લે. હા, એનું કારણ શું? તો કે એ ખબર નથી, કે જાઓ પૂછી આવો. વળી ઓલા આવ્યા શેઠે મોકલા કે શું છે? તો કે 3 પેટી ટક્કર લેવો નમતું નહીં દઉં, એનું કારણ શું? તો ઓલો કે તારો મોલ છે કે ના, કે એ જાણવું હોય ને તો મોલ વાળાને આવવું પડે, અહીં ઉપડે અહીંથી ભૈયા ગયા ઓલા. એ કે એ જાણવું હોય તમારે જવું પડે. તો એ શેઠ આવ્યો મોલ વાળો, કે હું જ મોલ વાળો શેઠ, કે બોલો. તો કે તમે 3 પેટી અમારા સામે હરીફાઈમાં ટક્કર લેવો ભાવમાં, એનું કારણ શું? તો ઓલો કે એ જાણવું હોય 5 લાખ રૂપિયા લેતો હોય, મફતમાં ન કહેવાય. તો ઓલાને એમ કે કોઈ રે 5 પેટી જાણવા મળ્યા, 3 પેટી હું કામ ટક્કર લે? 5 લાખ રૂપિયા લઈ કે આ 5 લાખ રૂપિયા હવે કે 3 પેટી ટક્કર લેવો, એનું કારણ શું? તો ઓલો કે હું ક્યાં ઘી વેચું છું, હું તો બોર્ડમાં લખું છું ખાલી. હરામ, અમે 3 પેટી કે ખાતું નથી વેચતા. હા, હવે તો 7 પેટી નમતું ન દે, અત્યાર સુધી તો કડકા હતા, હવે તો 5 પેટી આવી ગયા.